જામનગર યાદવનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકલી એક આરોપીને ₹7.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. 2 મેના રોજ નારણભાઈ કંડોળિયાના મકાનમાં અજાણ્યા શખ્સે તારા તોડી પ્રવેશ કરી કબાટ અને તિજોરીમાંથી ₹8.30 લાખના રોકડા તથા ₹30,000ની સોનાની વીંટી મળી કુલ ₹8.60 લાખની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે શનિ ઉર્ફ જયસિંહ કોળી નામના 19 વર્ષીય આરોપીને દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચેથી ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ₹7.35 લાખ રોકડા અને સોનાની વીંટી મળી કુલ ₹7.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે સીસી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નીલપ્રીત રાય અને જામનગર પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.